આપણે સંભાવના ચેપ્ટર 14.1 આ જૂની બુક છે એટલે 15.1 છે. 14.1 છે એના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો હવે શરૂઆત કરી. તો શરૂઆતમાં તો વિધાનો આપેલા છે, નીચેના વિધાનો પૂર્ણ કરો. એમાં પ્રથમ છે ઘટના ની સંભાવના પ્લસ ઘટના નહીંની સંભાવના. હવે જો કોઈ પણ ઘટના બને અને કોઈ ઘટના ન બને, બરાબર છે, એ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. જો આ યાદ રાખવા જેવું છે, આ એમપી છે. કોઈ ઘટના બને અને ઘટના ન બને એની સરવાળો હંમેશા 1 થાય. આગળ જોઈએ, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના. જો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, જો જે ઘટના બનવાની જ નથી, અશક્ય છે, આવી ઘટનાની સંભાવના 0 હોય. અને આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. આગળ જોઈએ, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. જે ઘટના 100% બનવાની જ છે. એક્ઝામ્પલ તરીકે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, આ ઘટના ચોક્કસપણે બનવાની જ છે, તો આવી ઘટનાની સંભાવના 1 હોય. અને આવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. કેવી ઘટના? ચોક્કસ ઘટના કહે છે. એક આ પ્રશ્ન બોર્ડમાં વારંવાર પૂછાય છે કે પ્રયોગોની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો. હવે તમે કોઈ પ્રયોગ કરો, એક્ઝામ્પલ તરીકે સિક્કાને આપણે 1000 વાર ઉછાળી, બરાબર છે, એના તમામ પ્રયોગો છે, એનો આપણે તમામ પ્રયોગોની સંભાવનાનો સરવાળો કરવામાં આવે તો હંમેશા 1 જ થાય. કદાચ તમે 1,00,000 પ્રયોગો કરો, 100 કરો, 500 કરો કે 2 કરો, બધી જ ઘટનાની સંભાવનાનો સરવાળો 1 જ થાય. આઈએમપી છે. આગળ જોઈ, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી. જો આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે કે સંભાવના છે એ 0 કરતાં મોટી અથવા 0 જેવડી, 0 થી મોટી અથવા 0 જેવડી અને 1 થી નાની અથવા 1 જેટલી હોય છે. આગળ જોઈએ આપણે પ્રશ્નો. આગળના આપણે પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન નંબર 2માં આપણને સમસંભાવી ઘટના છે કે નહીં એ પૂછેલું છે. અને નથી તેનું કારણ શું છે? હોય તો છે, નથી તો કેવી રીતે નથી તે સમજાવું, બરાબર? પરિણામો છે એ સમજાવું. તો પહેલું છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામ શું આવે કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. તો આ સમસંભાવી ઘટના છે કે નથી? જો આપણે આગલા પાર્ટ 1 થિયરીમાં જોઈ લીધું કે સમસંભાવી ઘટના કોને કહેવાય, છતાં એક વખત હજી આપણે રિવિઝન કરી લઈએ. સમસંભાવી ઘટના એવી છે કે કોઈ ઘટના બનશે અથવા નહીં બને, એ બંનેની સંભાવના સમાન છે. એના વિશે તમે પૂર્વ અનુમાન કરી શકતા નથી કે ઘટના બનશે કે નહીં બને. તો અહીંયા આપણને એવું કીધું છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે અને કાર ચાલુ થાય અથવા ન થાય. જો આ સમસંભાવી ઘટના નથી, હું તમને સમજાવું. માની લો કે આપણી પાસે એક નવી કાર છે અને એ કારની અંદર આપણે ચાવી નાખીએ એટલે ચાલુ થઈ જ જાય. તો આવી કોઈ નવી કાર હોય અને એને ચાલુ કરવાનો પ્રયત્ન કરો તો એ ચાલુ થવાની જ છે. એ ઘટનાની સંભાવના વધારે છે, નથી થવાની ઘટનાની સંભાવના ઓછી છે. તો આવી ઘટનાને સમસંભાવી ઘટના ન કહેવાય. સમસંભાવી ઘટનામાં ચાલુ થવાની અને નથી થવાની સંભાવના સમાન હોવી જોઈએ. હજી બીજું એક્ઝામ્પલ લઈ કે કોઈ કાર છે એ 10-15 વર્ષથી એમને પડી છે. હવે જો ડ્રાઈવર એને ચાલુ કરવાનો પ્રયત્ન કરે તો આપણને ખબર જ છે એ કાર ચાલુ થવાની નથી. તો કોઈ એક તરફી વધારે સંભાવના હોય તો એવી ઘટનાને સમસંભાવી ઘટના ન કહેવાય. તો આ ઘટના સમસંભાવી ઘટના છે નહીં. બીજું, ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામ તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. આ ઘટના એ સમસંભાવી ઘટના નથી. કેવી રીતે? જો કોઈ ખેલાડી છે એ રમતની અંદર ઉસ્તાદ હોય અથવા એને સારી રમત આવડતી હોય તો એ બાસ્કેટબોલમાં બોલ નાખવાનો પ્રયત્ન કરશે તો મેજોરિટી એવી સંભાવના છે કે બાસ્કેટમાં બોલ જશે જ. અથવા આપણી જેવા હોય કે જેને બાસ્કેટબોલની રમતનું કોઈ જ્ઞાન જ નથી અને આપણે જો બોલ બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરી તો 99% એવી શક્યતા છે કે બોલ જશે નહીં. તો કોઈ એક તરફી નિર્ણયની સંભાવના વધારે હોય તો એને સમસંભાવી ઘટના કહે છે નહીં.
આગળ જોઈ, ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે, પરિણામે જવાબ સત્ય છે અથવા અસત્ય છે. તો જો આ ઘટના છે એ સમસંભાવી ઘટના છે. કેવી રીતે? તો કે આપણે કોઈ MCQ ટાઈપની એક્ઝામ આપી તો પ્રશ્નનો જે જવાબ આપેલો છે એની બે જ સંભાવના રહેશે, કે આ પ્રશ્નનો જવાબ સાચો હશે અને કયા પ્રશ્નનો જવાબ ખોટો હશે. તો આ ઘટના કેવી છે? સમસંભાવી ઘટના છે. આગળ, બાળક જન્મ્યું છે, પરિણામે તે બેબો છે કે બેબી છે. આ પણ સમસંભાવી ઘટના છે. કેવી રીતે? તો કે જો કોઈ બાળકનો જન્મ થાય તો એ બે જ પરિસ્થિતિ આપણી સામે છે અને બંને પરિસ્થિતિની સંભાવના 50-50% છે, કે કા બાળક હશે એ બેબો હશે અને કા બાળક હશે એ શું છે? બેબી હશે. આમાં જો તમે કોઈ એવી રીતે કહી ન શકો કે હું એવું કહું છું કે 70% બેબો હશે અથવા 70% બેબી હશે. આ ઘટના બંને છે એની સંભાવના 50-50% છે. આગળ જોઈ, આગળનો પ્રશ્ન છે, જો શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કોઈ ખેલાડીને બોલ મેળવવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવામાં આવે છે અને આ ઘટનાને નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે? સમજાવો. તો જો સિક્કો ઉછાળવાની ઘટના છે એ સમસંભાવી ઘટના છે. સિક્કો ઉછાળવાથી કાટ આવશે અથવા છાપ આવશે, એનું કોઈ પૂર્વ અનુમાન કરી શકાય નહીં, અથવા આપણે એમ પણ ન કહી શકીએ કે એક સિક્કો ઉછાળવાથી વધારે વખત છાપ આવે અથવા વધારે વખત કાટ આવે. તો અહીંયા છાપ આવવાની અને કાટ આવવાની સંભાવના 50-50% છે. એટલે આ ઘટના સમસંભાવી ઘટના છે. તેથી કોઈ ફૂટબોલની રમતની શરૂઆત કરી તો કોઈ કઈ ટુકડીને બોલ આપવો છે એ નક્કી કરવા માટે સિક્કો ઉછાળવામાં આવે છે અને સમસંભાવી ઘટના હોવાથી જ આ ક્રિયાને કેવી કહેવામાં આવે છે? નિષ્પક્ષ ક્રિયા કહે છે. થોડુંક આપણને પ્રશ્ન નંબર 4માં સંભાવના નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? જો સંભાવના ન હોઈ શકે એવું કીધું છે. આપણને ખબર છે સંભાવનાનું મૂલ્ય છે એ 0 અથવા 0 કરતાં મોટું અને કેટલું? તો કે 1 અથવા 1 કરતાં નાનું. તો જો આ મોસ્ટ IMP છે, આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે જો સંભાવનાનું મૂલ્ય મેક્સિમમ 0 હોઈ શકે અથવા 0 કરતાં મોટું અને અહીંયા 1 અથવા 1 કરતાં નાનું, આની બહારની બોર્ડરમાં જશે નહીં. એટલે કે સંભાવના ક્યારેય માઇનસ નહીં હોય અને સંભાવના ક્યારેય 1 કરતાં વધારે હશે નહીં. હવે જો 2/3 પેલો ઓપ્શન છે આપણો, એનું આપણે મૂલ્ય મેળવી તો 0 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે કે આપણી બોર્ડરની અંદર આવે છે, તો આ સંભાવનાનું મૂલ્ય હોય. બીજું છે 15%. 15%નું મૂલ્ય આપણે કરી તો 15/100 એટલે 0.15, તો આ પણ સંભાવના હોઈ શકે. 0.7 છે એ પણ અહીંયા ક્યાંક આવી શકે, તો એ પણ સંભાવના છે. અહીંયા આપણને જોઈને સીધી ખબર પડી જાય કે માઇનસ વાળો જવાબ છે એવું સંભાવના હોઈ શકે નહીં. આપણને ખબર જ છે કે 0 કરતાં નાની સંભાવના હોય નહીં, તો -1.5 છે એવી સંભાવનાનું કોઈ મૂલ્ય હોતું નથી. આગળનો પ્રશ્ન, જો કોઈ ઘટના આપણને આપેલી છે P of E 0.05 તો E નહીંની સંભાવના. જો કોઈ ઘટના આપેલી છે અને ઘટના નહીં બને એની સંભાવના આપેલી છે. આપણને ખબર છે કે કોઈ ઘટના બનશે અને ઘટના નહીં બને એનો સરવાળો 1 થાય, તો ઘટના બનશે એનું મૂલ્ય 0.05 આપેલું છે, તો P of E ડેશ નું મૂલ્ય 1 - 0.05, 1 માંથી 0.05 બાદ કરી તો આપણને જવાબ મળે 0.95. તો આનો જવાબ કેટલો આવે છે? 0.95 છે. છતાં જો તમે આ વિડીયો જોવો ત્યારે બુક રાખો તો વધારે સારું, કારણ કે જો દાખલા ગણવાથી દાખલા ન આવડે, દાખલાની રકમ બરોબર સમજવી પડે. દાખલાની રકમમાં આપણને શું કહેવા માગે છે એ સમજી અને પછી તમે દાખલા ગણશો તો તમારે દાખલો છે એ એક જ વાર ગણવો પડશે એક્ઝામ આવે ત્યાં સુધી, બીજી વાર એને જોવો પડશે નહીં. પણ જો ખાલી દાખલાના જવાબો કેવી રીતે આવે છે એવું સમજવું તમે ગણશો તો એ દાખલો ભૂલાઈ જશે. તો મારી વિનંતી છે કે તમે પ્રશ્નને 2 વાર વાંચો અને પછી દાખલો ગણો. તો આપણે દાખલા નંબર 6 તરફ જઈએ. તો દાખલા નંબર 6ની અંદર આપણને શું કીધું છે કે એક થેલીમાં લીંબુના સ્વાદની જ ગુલ્ફી છે. થેલીમાં જોયા વગર એક ગુલ્ફી બહાર કાઢવામાં આવે તો પછી પ્રશ્ન આપેલા છે. તો જો પહેલાં આપણે પ્રશ્ન સમજી કે આપણી પાસે એક થેલી છે,
એની અંદર ગુલ્ફી છે પણ એક જ સ્વાદની, કી તો કે લીંબુના સ્વાદની, બીજી કોઈ પણ પ્રકારની ગુલ્ફી છે નહીં. હવે આપણે એમાંથી એક ગુલ્ફી કાઢવામાં આવે અને પ્રથમ પ્રશ્ન પૂછે છે કે નારંગીના સ્વાદની ગુલ્ફી નીકળશે એમાંથી. હવે જો લીંબુના સ્વાદની ગુલ્ફી હોય એની અંદર નારંગીના સ્વાદની ગુલ્ફી ક્યાંથી આવે? તો એમાં તો હોય જ નહીં. તો જે વસ્તુ છે જ નહીં, અશક્ય વસ્તુ છે, એની સંભાવના કેટલી હોય? 0. બીજું, લીંબુના સ્વાદની ગુલ્ફી મળે. હવે થેલીની અંદર બધી જ ગુલ્ફી લીંબુના સ્વાદની છે, તમે કોઈ પણ ગુલ્ફી હાથમાં તમારે આવશે તો એ લીંબુના સ્વાદની જ હશે, તો એની સંભાવના 1 થાય. એના પછી દાખલા નંબર 7. દાખલા નંબર 7માં આપણને શું કીધું છે? રકમ પહેલાં સમજી કે 3 વિદ્યાર્થીના સમૂહમાં 2 વિદ્યાર્થી છે એનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના P of E બાર 0.992. જો સમાન ન હોય એટલે P of E બાર જે ઘટના બને અને ઘટના ન બને, આ ઘટના ન બને એની સંભાવના તમને 0.992 એટલે કે સમાન ન હોય એની સંભાવના 0.992 આપેલી છે. તો સમાન હોય એની સંભાવના કેટલી? જો આપણે આ સૂત્ર છે મોસ્ટ IMP છે કે P of E પ્લસ P of E બાર બરાબર 1. હવે P of E બારની કિંમત તમને 0.992 આપેલી છે અને સમાન હોય એટલે કે P of E ની કિંમત પૂછેલી છે. તો જો P of E એમને મૂકી દેવાના, P of E બારની કિંમત 0.992 આપેલી છે બરાબર 1. તો હવે P of E ને કરતા બનાવી તો 0.992 છે એ 1ની ઓલી બાજુ જાય એટલે કે અહીંયા પ્લસ છે, તો ઓલી બાજુ જાય બરાબરની તો માઇનસ થાય. તો P of E બરાબર 1 માઇનસ 0.992. 1 માઇનસ 0.992 આપણે બાદબાકી કરી એટલે જવાબ મળે 0.008. તો આ દાખલાનો જવાબ શું આવે કે જો 2 વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય એની સંભાવના 0.008 અને ન હોય એની સંભાવના આપણને આપેલી છે 0.992. દાખલા નંબર 8 તરફ આપણે આગળ વધીએ. તો દાખલા નંબર 8ની અંદર આપણને શું કીધું છે કે એક થેલીમાં 3 લાલ 5 કાળા દડા છે. હવે એક થેલી છે એની અંદર સમાન આકાર સમાન છે એવા 3 લાલ અને 5 કાળા દડા આપેલા છે. એક દડો યાદાશિક રીતે કાઢવામાં આવે તો પછી એને આપણને સંભાવના પૂછેલી છે. તો જો સંભાવના ચેપ્ટરની અંદર ખાલી 2 જ વસ્તુ તમારે સમજવાની છે કે કઈ વસ્તુ કેટલી આપેલી છે, અને પ્રથમ તમારી સામે દાખલો આવે તો આ બધી વસ્તુ છે એના ટોટલ કરી નાખવાનું એટલે તમને મળશે કુલ સંભાવના. અને સાનુકૂળ પરિણામ એટલે શું? તો કે કઈ વસ્તુ કેટલી છે એ લખવાનું. હવે જો આપણને પહેલું કીધું છે કે અહીંયા તો આપણે સરવાળો કરી તો કે કુલ પરિણામ આવે 3 + 5 એટલે 8. હવે પહેલું આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે લાલ દડો હોય. હવે જો લાલ દડા કેટલા છે? 3 અને ટોટલ દડા કેટલા? 8. તો જે આપણને પૂછે ને એને અંશમાં લખવાનું અને કુલ હોય ને એને છેદમાં લખવાનું. તો લાલનું પૂછે છે તો 3 અંશમાં આવી છે અને 3 ને 5 8 છેદમાં આવી છે. તો લાલ દડો હોય એની સંભાવના, આ સૂત્ર છે સંભાવનાનું, સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ એટલે એ દડા કેટલા છે? 3 અને કુલ કેટલું? કુલ પરિણામ કેટલું મળે આપણને? 8. તો 3/8. એના પછી આ જ દાખલાનો બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે લાલ દડો ન હોય. હવે જો આપણી પાસે 8 દડા છે એમાંથી 3 લાલ છે અને 5 દડા કાળા છે. આપણને કીધું લાલ ન હોય, તો લાલ ન હોય તો એના સિવાયના 5 કાળા છે એ તો હોય ને. થેલીની અંદર લાલ ન હોય તો 5 તો હોય ને. તો લાલ ન હોય તો આપણને જે લાલ આપેલા છે એ ગણવાના નથી, એના સિવાયના બીજા દડા લઈ લેવાના. તો લાલ ન હોય તો એના સિવાયના 5 કાળા છે તો 5 અંશમાં આવે છે અને છેદમાં હંમેશા કુલ પરિણામ જ આવે. કોઈ પણ પ્રશ્ન પૂછેલો હશે છેદની અંદર કુલ પરિણામ જ તમારે લખવાનું છે. દાખલા નંબર 9. દાખલા નંબર 9ની અંદર આપણે જોઈએ કે આપણને શું કીધું છે. જો એક પેટીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટી છે. જો 5 લાલ છે, 8 સફેદ છે અને 4 લીલી છે. તો પહેલાં તો આપણે એને કુલ કરી લઈએ. તો કે જો 8 ને 4 12, 12 ને 5 17. તો કુલ લખોટી કેટલી થાય? 5 4 + 8 એટલે 17. તો હવે 17 છે એ બધા એના છેદમાં આવી છે. જે આપણને પ્રશ્ન પૂછેલા આવી છે એના છેદમાં કુલ પરિણામ 17 આવી છે. હવે આપણને એવું કહેશે કે તેમાંથી એક યાદાશિક રીતે કાઢવામાં આવે. હવે આમાંથી કોઈ એક લખોટી છે યાદાશિક રીતે કાઢવામાં આવે અને આપણને પ્રશ્ન પૂછેલા છે લાલ હોય એની સંભાવના કેટલી? તો આપણે જોવાનું લાલ કેટલી છે આપણી પાસે? 5 અને ટોટલ છેદમાં 17. તો 5/17. બીજું છે સફેદ હોય એની સંભાવના.
હવે સફેદ આપણે અહીં જોવાનું, સફેદ કેટલી છે આપણી પાસે? 8, તો 8/17. પછી છે લીલી ન હોય. હવે જો લીલી ન હોય તો લીલી છે કેટલી? 4. લીલી ન હોય એવું કીધું છો, લીલી કીધું હોત તો 4/17 આવત. લીલી ન હોય, બરોબર, લીલી લખોટી હોય નહીં એવું આપણને કીધું, તો 17માંથી આપણે 4, અથવા લીલી ન હોય તો એને ભૂલી જાવ, એના સિવાયની બીજી છે એનો સરવાળો કરો. 8 ને 5 13 થાય. કેટલા થાય? 13. તો 13/17. તો લીલી ન હોય તેની સંભાવના 13/17. એના પછી દાખલા નંબર 10 જોઈએ આપણે. ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. દાખલા નંબર 10ની અંદર આપણને શું કહેવા માંગે છે કે એક ગલ્લો છે આપણી પાસે, એની અંદર 50 પૈસા, જો 50p આપેલું છે એ પૈસા બતાવે છે, 50 પૈસા એટલે 8 આના. 50 પૈસાના 100 સિક્કા છે. જો તમારે પરીક્ષામાં દાખલો પૂછાય તો આવી રીતે સરવાળો કરવા માટે લખવું કે જેથી આપણે સરવાળો સરળતાથી થઈ શકે. 50 પૈસાના 100 સિક્કા છે. 1 રૂપિયાના કેટલા? તો કે 50 સિક્કા છે. 2 રૂપિયાના 20 સિક્કા છે. અને 5 રૂપિયાના 10 સિક્કા છે. હવે ટોટલ સિક્કા આપણી પાસે કેટલા? જો પૈસા કેટલા છે એનું મહત્વ નથી, આપણે સિક્કાની સંભાવના શોધવાની છે. તો 50, 100 પ્લસ 50 એટલે 150, પ્લસ 20 એટલે 170, અને 10 એટલે 180. તો કુલ સિક્કા આપણી પાસે 180 છે. તો કુલ પરિણામ હંમેશા છેદમાં આપણે કેટલા લખીશું? 180. હવે જો તેમાંથી એક સિક્કો કાઢવામાં આવે, યાદચ્છિક રીતે એક સિક્કો કાઢવામાં આવે, તો 50 પૈસાનો સિક્કો હશે. હવે અહીંયા જોવાનું 50 પૈસાના કેટલા સિક્કા છે? 100, અને કુલ પરિણામ 180, તો 100/180. પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો, 5નો સિક્કો ન હોય. હવે અહીં જોવાનું 5ના સિક્કા કેટલા? 10. એ ન હોય તો એના સિવાયના બીજા તો હોય ને. 5નો નથી તો એના સિવાયના બીજા સિક્કા ગણીને આવવાના આપણે. કેટલા થાય? 100 + 50 એટલે 170. તો 170/180. તો આપણે પ્રશ્ન 10મો દાખલો પૂરો થઈ જાય છે. આગળ જોઈએ આપણે 11મો દાખલામાં શું કહેવા માંગે છે. તો 11મો દાખલો જોઈએ. તેમાં એક ગોપી છે. હવે ગોપીને કેવું છે, એને ઘેરે માછલી ઘર છે, એના માટે એને અમુક માછલી જોઈએ છે. તો એક દુકાનદાર છે એને ત્યાં જાય છે માછલી લેવા માટે. હવે દુકાનદાર પાસે કેવી કન્ડિશન છે કે દુકાનદાર પાસે 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. હવે એક કુંડ છે, એની અંદર હંધી હાઈરેજ છે, 5 નર માછલી છે, 8 માદા માછલી છે. તો તેમાંથી બહાર કાઢવામાં આવેલી નર માછલી હોય એની સંભાવના કેટલી? આપણે નર માછલીનું પૂછ્યું, કાંઈ વાંધો નહીં. આપણે પહેલાં બંનેનો સરવાળો કરી નાખવાનો. ટોટલ માછલી કેટલી છે? તો 8 ને 5 કેટલી થશે? 13. તો કુલ પરિણામ કેટલા મળે? 8 + 5 એટલે 13. હવે આપણને શું પૂછે છે કે નર માછલીની સંભાવના. તો નર માછલી 5 છે અને છેદમાં કેટલા હશે? 13. તો નર માછલીની સંભાવના P of E બરાબર 5/13. એના પછી દાખલા નંબર 12. તો જો દાખલા નંબર 12 પણ ઇન્ટરેસ્ટિંગ છે. જો આ દાખલો થોડોક IMP છે, પરીક્ષામાં ઘણીવાર પૂછેલો છે. આમાં આપણને એકી સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા એ તમને ખબર હોય એટલે દાખલો સરળતાથી થઈ જાય. હવે જો આની અંદર એક તકતીની રમત છે. તકતીની અંદર કેવું હોય આપણે તમને સમજાવું. આવી રીતે એક ચકરડું હોય, એની અંદર આવી રીતે અંકો લખેલા હોય 1 2 3 4 5 6 7 અને 8. આ તમને એરો દેખાય છે, એરો ફરતો હોય. હવે આપણે રમત રમવા જઈએ તો આપણને નંબર સિલેક્ટ કરવાનો કે ભાઈ તમને કયો નંબર તમારે જોઈએ છે. તો આપણે નંબર સિલેક્ટ કરવાનો, પછી એ એરો છે એ ફેરવીએ અને જો એ નંબર ઉપર આવે તો આપણે જીતી જઈએ અથવા હારી જઈએ. તો અહીંયા આ ટાઈપનું કંઈક છે અને આપણને સંભાવના પૂછેલી છે. તો પ્રથમ પ્રશ્નમાં જોઈએ આપણે અહીંથી 1 થી 8 અંકો લખેલા છે. તો કુલ પરિણામ કેટલું થશે? 8. 1 2 3 4 5 6 7 અને 8. તો કુલ પરિણામ 8. હાલો, કુલ પરિણામ મળી ગયું આપણને. હવે પ્રશ્ન પૂછે તો એ ગણવાના છે ખાલી આપણે. તો પેલું કે છે, હવે એરો આપણે ફેરવી અને મૂકી દઈએ અને તે 8 તરફ નિર્દેશ કરે, એટલે કે 8 ઉપર ઊભો રહે, એની સંભાવના કેટલી? તો આપણે જોવાનું 8 કેટલી વાર છે? એક જ વાર છે. તો 1/, કુલ પરિણામ 8. તો 1/8. તો 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના 1/8 આવે. પછી આપણને કહે છે કે અયુગ્મ સંખ્યા. જો અયુગ્મ સંખ્યા એટલે આપણને ખબર હોવી જોઈએ. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એકી સંખ્યા તમને ખબર છે કે 1 થી 8માં એકી સંખ્યા કઈ કઈ છે? 1 છે, 3 છે, 5 છે અને 7 છે. તો કેટલી? 1 2 3 અને 4. તો 4 એકી સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. અને એકી સંખ્યાની સંભાવના પૂછેલી છે કે અયુગ્મ સંખ્યાની સંભાવના કેટલી? તો અહીંયા 1 2 3 અને 4. 4/, કુલ પરિણામ 8. તો અયુગ્મ સંખ્યાની સંભાવના 4/8. જો તમે છેદ ઉડાડો 2 દુ 4 અને 4 દુ 8, તો 1/2 આવે. છતાંય મેં સંખ્યા લખેલી છે 1 3 5 અને 7. એ અયુગ્મ અથવા એકી સંખ્યા છે. એના પછી
આપણને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે 2 કરતાં મોટી સંખ્યાની સંભાવના કેટલી અથવા નિર્દેશ કરે. તો જોઈ 2 કરતાં મોટી સંખ્યાની છે કેટલી? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 સંખ્યા એવી છે કે જે 2 કરતાં કેવી છે? મોટી છે. તો 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના 6/8. તો 6/8. તો આપણે છેદ ઉડાડી તો 3/4 આવે. એના પછી છેલ્લો પ્રશ્ન ચોથો કે 9 કરતાં નાની સંખ્યા. હવે આપણે નજર મારી તો આપણને ખબર છે બધી સંખ્યા છે એ 9 કરતાં કેવી છે? નાની છે. તો બધી સંખ્યા 9 કરતાં નાની છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 સંખ્યા છે. તો અહીં આપણને સાનુકૂળ પરિણામે 8 મળે છે અને કુલ પરિણામે 8 જ છે. તો 8/8 એટલે સંભાવના કેટલી થશે? 1. હવે દાખલા નંબર 13. તો દાખલા નંબર 13 છે એ પાસાનો એક દાખલો આપેલો છે. જો પરીક્ષાની અંદર તમને પાસાના દાખલા પૂછાય તો આપણને ખબર જ છે એને 6 બાજુ હોય અને 6 બાજુ ઉપર 1, 2, 3, 4, 5 અને 6 લખેલા હોય. પણ મારું કેવું એવું છે કે જો આવી રીતના કોઈ દાખલા આવે તો તમને યુગ્મ, અયુગ્મ, એકી, બેકી, અવિભાજ્ય, વિભાજ્ય પૂછે તો એ સમજવા માટે સરળતાથી આવી રીતે તમારે લખી નાખવાનું. 1, 2, 3, 4, 5 અને 6. આ 6 એ 6 બાજુ પાસાની છે. હવે આપણને જે કાંઈ પ્રશ્ન પૂછે તો આપણને ખબર પડી જાય. હવે પાસો હોય, એક જ પાસો છે અને એકવાર ફેંકવામાં આવે તો કુલ પરિણામ 6 થાય. જો 2 પાસા હોત અને એક સાથે ફેંકવામાં આવત તો 36 થાય. તો હવે આપણે દાખલા તરફ આગળ જોઈએ. અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને આપણે એ સંખ્યા સિવાય બીજી કોઈ સંખ્યા સિવાયથી ભાંગી શકી નહીં. બરોબર છે? માની લો કાંઈ 2 છે તો 2ને બગડા સિવાય 1 ગણવાનો નથી. જો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની જ્યારે પણ વાત થાય ત્યારે તમારે 1ને ગણવાનો છે નહીં. એકી બેકીમાં ગણવાનો. એકી બેકી હોય તો 1ની ગણતરી થાય, પણ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની અંદર 1ની ગણતરી ક્યારેય થતી નથી, એટલે આપણે 1ને ગણવાનો નથી. તો હવે જોઈએ કે બગડો છે અથવા 2 છે એને 2 સિવાય કોઈ સંખ્યા ભાંગી શકાતી નથી. જો 3થી ન ભાંગી શકાય, 4થી નહીં, 5થી નહીં, 6થી નહીં, તો આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા 3ને પણ કોઈથી ન ભાંગી શકાય. તો 1, 3 અને 5 આ 3 સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને અવિભાજ્ય સંખ્યાની સંભાવના પૂછે તો 1, 2 અને 3. 3/6 કુલ પરિણામ 6. તો 3/6 એટલે 1/2. બીજો આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે 2 અને 6ની વચ્ચે સંખ્યા કઈ આવે? તો જો અહીંયા સીધું જ છે. 2 અને 6ની વચ્ચે 3, 4 અને 5 3 સંખ્યા આવે. તો 3/6. તો 2 અને 6ની વચ્ચે 3/6 એટલે 1/2. ત્રીજો પ્રશ્ન અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાનો દાખલો તો આપણે 12મા દાખલામાં જોયું. અયુગ્મ સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યાને. એકી સંખ્યા કઈ છે? 1, 3 અને 5. તો 3 અયુગ્મ સંખ્યા છે. તો 3/6 જવાબ શું આવે? 6. તો અયુગ્મ સંખ્યાની સંભાવના 3/6 એટલે કે 1/2. દાખલા નંબર 14. દાખલા નંબર કેટલા? 14. જો દાખલા નંબર 14 છે ને એ ગંજીપત્તાનો દાખલો છે અને બોર્ડની પરીક્ષામાં તમે બધા જ જૂના પેપર છે અથવા પેપર સેટ તમે જ્યારે 10માની એક્ઝામ હોય અને પેપર સોલ્વ કરતા હશો ત્યારે જોજો કે મેજોરિટી એવું બનશે કે ગંજીપત્તાનો દાખલો હશે ને હશે. મેજોરિટી સંભાવના છે કે પરીક્ષાની અંદર સંભાવના ચેપ્ટરમાંથી ગંજીપત્તાના દાખલો લે જ છે. ક્યારેક એવું બની શકે કે ન લે, પણ મેં જોયું છે ત્યાં સુધી તો લે જ છે. તો હવે ગંજીપત્તાનો દાખલો છે એ આપણે થિયરીની અંદર ગંજીપત્તાનું જે કોઈ વિદ્યાર્થી છે એને જોયો જ નથી અથવા એને આવડતું નથી રમતા અથવા એને ખબર નથી કે કયું પત્તાને કયું કહેવાય, કેટલા પત્તા હોય, તો થિયરીના પોર્શન પાર્ટ 1ની અંદર તમે જઈ અને મેં ગંજીપત્તો સમજાવેલો છે કે ગંજીપત્તાની અંદર 52 પત્તા હોય, 2 રંગ હોય, લાલ અને કાળો. પછી લાલ રંગની અંદર જોઈએ તો લાલી અને ચોકટ હોય અને કાળા રંગની અંદર કાળી અને ફૂલી હોય. બધી જ છે 4/4ની અંદર 13 પત્તા એટલે કે 13 ચોકું ને 52 હોય. મુખમુદ્રાવાળા પત્તાની વાત કરી તો ગંજીપત્તાની અંદર કુલ મુખમુદ્રાવાળા પત્તા 12 હોય, પણ એકની અંદર 3 હોય. માની લો કે કાળી છે તો કાળીની અંદર 3 હોય, ફૂલીની અંદર 3 હોય, લાલીની અંદર 3 હોય અને ચોકટની અંદર 3 હોય. તો ગંજીપત્તાના દાખલાની અંદર તમારે ખાસ એ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે કે રંગ કીધો છે કે ખાલી આપણને એમને પૂછેલું છે. એક્ઝામ્પલ તરીકે પહેલો જ દાખલો જોઈએ આપણે. જો લાલ રંગનો રાજા કીધો છે, લાલ રંગનો રાજા, લાલીનો રાજા કીધો હોત તો લાલમાં 3 હોય, ગલો રાણીને રાજા તો એક જ હોત, પણ લાલ રંગનો કીધો છે તો એક લાલી અને ચોકટ એમ કુલ રાજા કેટલા હોય? 2.
તો લાલ રંગનો રાજા એટલે કે 2/52. જો અહીં કુલ પરિણામ તો આપણને ખબર જ છે, ગંજી પત્તામાં 52 પત્તા આપેલા છે તો 52 છે, તો કુલ પરિણામ 52. અને લાલ રંગના 2 રાજા હોય તો 2/52 એટલે કે 1/26. પછી આપણને સીધું પૂછેલું છે મુખ મુદ્રાવાળું પત્તું. એવું નથી કીધું કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, કાળા રંગનું કે કાળીનું મુખ મુદ્રાવાળું પત્તું કે ફૂલીનું, નહીં. સીધું કીધું છે મુખ મુદ્રાવાળું પત્તું. તો આખા ગંજી પત્તામાં જેટલા મુખ મુદ્રાવાળા પત્તા છે એની વાત છે. તો આખા ગંજી પત્તાની અંદર તો 12 મુખ મુદ્રાવાળા પત્તા હોય, તો 12/52 એટલે 3/13. જો પરીક્ષાની અંદર તમે 12/52 લખશો તો પણ તમારો દાખલો સાચો જ પડશે. એવું નથી છેદ ઉડાડવા, પણ છેદ ઉડાડો તો સારું લાગે. એના પછી જોઈ દાખલા નંબર 3. લાલ રંગનું મુખ મુદ્રાવાળું, જો હવે લાલ રંગનું કીધું છે આપણને અને મુખ મુદ્રાવાળું પત્તું કીધું. આખા ગંજી પત્તામાં 12 હોય પણ લાલ રંગમાં 6 હોય, કાળા રંગમાં 6 હોય, એમ કરીને કુલ 12 થાય. લાલ રંગના મુખ મુદ્રાવાળું પત્તું કીધું તો 6/52 એટલે કે 3/26. હવે આપણને કીધું છે લાલનો ગુલામ. શું કીધું છે? લાલનો ગુલામ. હવે લાલ છે, રંગ નથી કીધો. જો રંગ કીધો હોત ને તો લાલ રંગના 2 ગુલામ હોય, એક લાલીમાં ને એક ચોકટમાં. અહીંયા ખાલી લાલનો ગુલામ કીધો તો લાલનો ગુલામ એક જ હોય, તો 1/52. હવે આપણને કીધું છે કાળીનું પત્તું. શેનું પત્તું? કાળીનું પત્તું. હવે કાળીના 13 પત્તા હોય, લાલીના 13 હોય, ચોકટના 13 અને ફૂલીના 13. તો કાળીનું પત્તું કીધું તો 13/52 એટલે કે 1/4. એના પછી આપણને કીધું છે ચોકટની રાણી. જો ચોકટ છે એની અંદર 1 દૂડી તીડી ચોકો પંજો છક્કો સત્તો અઠવો નવો દસો ગલ્લો રાણી બાદશાહ ને 1. તો રાણી એક જ વાર આવે, તો ચોકટની રાણી કેટલી હોય? 1. તો 1/52.